તો જો પ્રિયલ તમને શું દેખાડે તો કઈ શું દેખાડે જો એને વાવા કર્યા હા જો વાહ આય કર્યા હા પછી પછી આમાં વાહ હા 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 જો એ થોડાક તો દેખાય ને આમ બે માં કર્યા કે હા વાહ રે હા હા બે માં કર્યા કે વાહ વાહ હવે સીતારામ કઈ જો હવે આ પ્રિયલ શું કહે છે ખબર છે હેલિકોપ્ટર જાય છે એટલે ઓલું વયું ગયું આઘું વયું ગયું આઘું વયું ગયું વયું ગયું ટાટા કરી દેવાનું ટાટા ટાટા કર દે ખટારો ગયો ખટારો એ તો ખટારો હતો વયું ખોટી ગયો ગઈ હાવ વયું ગયું દીકું વયું ગયું હોય ન હોય દરિયામાં વયું ગયું દરિયા સટ હોય ને પાણી હા ન્યા તો સીતારામ કે સીતારામ સીતારામ તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ નો આવે એમ કે હેલિકોપ્ટર આવે હેલિકોપ્ટર બી આ ઘુમરા મારી ગયો ને એટલે એને એમ કે ઘડિયા ગાડી જતી હોય તો અવાજ આવે ને તો કે હેલિકોપ્ટર આવ્યું એટલે આપણે ચોટી રહી જોવું એ જોઈએ ને એને બીકાઈ લાગે પછી ટાટા કરે હા ટાટા ઓય હાલો તો જો હવે આપણે શાક બનાવી લીધું રોટલી બનાવી લીધી હવે આપણે દાળ ભાત મીઠા ને દાળ જો બફાઈ ગઈ હવે વઘારવા જાઉં અને ભાત મૂકવાના છે જો ખીચકોલી આવી જોરી તો હવે જો આપણે પ્રિયલ ને ફંદા કરતી હતી હું અહીં બેસી ગઈ હતી લઈને દાળ તો જો બફાઈ ગઈ હતી હવે વઘારવાની છે કા પ્રિયલ પછી પ્રિયલ ખાઈ લે દાળ ભાત શું ખાવું પ્રિયલ ને રોટલી ખાવી દાળ ભાત ખાવા ને કેમ વયું ગયું હેલિકોપ્ટર કેમ ગયું ટાટા કરી દીધું ટાટા કેતા આમ ગયું તું કઈ દે ક્યાં બધાને કે આમ વયું ગયું કે ટાટા કરી દીધું કે ટાટા કેમ કર્યું તું તે હા તો પછી હા તો છે ને આજે વાગી ગયા 11:30 ને છે ને મોડું થઈ ગયું બપોર થવા આવ્યું ત્યારે છે ફોન હાથમાં લીધો ને પ્રિયલ છે ને ઘરમાં રમે ને પ્રિયલ દાદી ને દાળ ભાત ની તૈયારી કરે દાળ બફાઈ ગઈ ભાત મૂકતા હતા ને હું આવી ગઈ લીમડો લેવા આપણે બગીચામાં આપણે જઈએ કાંઈ લીમડો હે મીઠો પછી એક ઓલી બાજુ છે બે ને 2-3 જો ઝીણા જે ઉઈ ગયા જે કાંઈ લીમડો હે બે હે નાના છે આપણે જે જોતો હોય ને તાજો તોડી લઈએ અહીંથી અહીં જામફળી હે કોકો આવ્યા હતા એમાંથી અડધા બગડી ગયા ને એકાદ બે હાથમાં આવ્યા હતા બીજા દાળ ભાત બનાવવાને તો લીમડો લેવા આવી ને બીજા આપણે લીમડો તોડી લઈએ મોટા પાંદ વાળો લીમડો લઈને જઈએ તો દાળ આપણા ઘરના લીમડાની દાળમાં આમ મસ્તીનો સુગંધ આવે અમુક લીમડામાં ન આવતો હોય અમુક લીમડામાં આવતો હોય પણ આ બે અમારા લીમડા હે ને બેયમાં મસ્તીનો સુગંધ આવે સ્વાદ એવો મસ્તીનો આવે ને પ્રિયલના પપ્પા હે ને આજે કામ હતું ને ક્યારના નીકળી ગયા રિક્ષા લઈને પ્રિયલ ને જાવું તું ભેગું પણ હે ને પહોલાઈ કરો દાંત દુખે ને એની દવા લેવા ગયા ત્યાં ડોક્ટર હે ને સુયો મારે તી પાછી કે પપ્પા દવા લેવા ગયા સુયો માર્યો તો તે સમજી ગઈ હતી એને કેતી નથી ને 2 વખત છે ને ઓલું હેલિકોપ્ટર નીકળ્યું નથી બી જાતી હતી ને ચોટી જતી હતી પેલા મેં તેડી તો મને ચોટી ગઈ પછી દાદી પાસે ગઈ એમ કે હેલિકોપ્ટર લઈ ગઈ પાછું વાંહેથી તાતાય કરે એમ નથી બીતી આમ બીવે એવું કરે તો અત્યારે 2 વાગી ગયા અને અમે બપોરા કરી લીધા અને ઠામી ધોઈ બપોરામાં તો ગલકાનું શાક દાળ ભાત દાળ ભાત ખાધા જોઈ ઢીંગલી દેખાડવા આવી જો એની બોલ પેન થી શું કરી દીધું બિસાડીને ઓય બાપા બાગડી કરી દીધી પીનું કામ જ ઈ છે તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને બપોરના આજે સવારનો મારો વાર જ ન આવ્યો એક ચેન્જ દેખાય ચેન્જ વાણંદ ને લાભ દઈ આવ્યો જો એટલે વાણંદ પાસે એટલી ઘડી નતો બેઠો હું તો ગયો તો મારા આપડા શું કહેવાય કે આપડા ઓલા ડોક્યુમેન્ટ હોય ને એ બધા આપણે શું કહેવાય કે સુધારા વધારા કરવા કઈ અપડેટ કરવું ને
ક્યાંય નવું બનાવવાનું હોય કે ભાઈ ગવર્મેન્ટના કામમાં તો આપણે ખબર જ હોય કે વાર લાગવાની જ છે. હજી જવાનું છે ને? તે સવારે તો થયું એટલું પતાવ્યું પણ તોય હજી અધૂરું રહી ગયું. બપોર પછી પાછું જવાનું છે. તે હમણાં જો એવા કામમાં જ લાગ્યા તે હજી બપોર પછી જાય તો અહીંયા ખબર પડે હવે આગળ ક્યાંક પૂગે. કારણ કે ઘણા કરાવતા હોય ને આપણે ઓલા ન આપણે છોકરાઓને ભણવા બેસે પછી સ્કોલરશીપ કરાવવાની હોય તો કે આ કાગળિયું જો હે હવે ખાલી એક કાગળિયું બનાવવા હાટું થઈને બીજા કેટલા કાગળિયા ભેગા કરવા પડે ને એ તો બધાને ખબર જ હે. ક્રેમી લેયર કઢાવવા જાય તો ઓલું લઈ આવો, સોગંદનામું કરાવો ને આ કરાવો ને તેમાં આપણે તો સમજાણું કે ભણેલા હોય ને થોડી ઘણી ખબર પડતી હોય ક્યાંથી ક્યાં જવું. આપણે તો ફટાફટ બને એટલું ઝડપથી પતાવીએ પણ ત્યાં જઈએ ને તો અહીંયા આપણે ઓલા બિચારા જે ગામડાના આવ્યા હોય ને અમુકને ખબર ન પડતી હોય ને કે ક્યાં કાગળિયા હાટું શું કરવું ક્યાં જવું એ લોકો તો બિચારા એટલા હેરાન થતા હોય ને માંડ વારો આવ્યો હોય એનો એક તો અડધો દી ઊભી લાઈનમાં ને ખોટી થયા હોય પછી છેલ્લે વારો આવે તો એક કાગળિયું ઘટે ને તો કે તમારે આ ઘટે જાવ પેલા એ કરાવ્યા એટલે એને તો આખો દી બગડ્યો. તો આપણે તો આઈ નહીં હોય તે વાંધો ન આવે. અડધી કલાકનો રસ્તો થાય તો ગામડેથી આવતો એને ધક્કાધક્કી થાય. ને અમુક ઓનલાઈન કામ થતા હોય તો આપણે હાથે કરી લેતા હોય પણ અમુક શું છે કે સહી સિક્કા કરાવવા તો જવું જ પડે. એના માટે તો આપણે ધક્કા ખાવાના જ છે. એ બધા ડોક્યુમેન્ટના કામમાં પડ્યા ને એટલે આજ મારે બપોર પડી ગઈ. અટાણે જો હમણાં બપોરે આવ્યો તો જમવાનું તૈયાર હતું. માન દક્ષાની વાત જોતા હતા તે હું પછી આવ્યો હતી વાળ કઈપા હતા ને મેં હું પેલા નાઈ આવું પછી જમવા બેસીએ. આજ વહેલું બની ગયું તો સવારે 12 થી તો જમવાનું બની ગયું પછી વાત જોતા હતા. પ્રિય રમતી જમીને ઉભા થયા ને પછી હું વિડીયો અપલોડ કરતો હતો. દક્ષા ઠામ ધોવા ગઈ હતી ને પ્રિય લઈ મારી પાસે રમતી હતી. હવે બસ જો અત્યારે 2:30 વાગવા આવ્યા. કલાક 1.5 કલાક અહીં ઘરે રહેશું પછી વળી પાછું હમણાં નીકળવાનું થશે. અટાણે તો દક્ષા નહીં આવવું જો હે આવવું જો એટલે એમ કે આમ એના પિયર થઈને જવાનું છે. આપણે રસ્તામાં આવે તો એમ કે એ બાને અહીંયા બેસતા જાય ઘડીક વાર પાવડર પીયું જવું ને નાના ઘેર જવું ને નાના પપ્પા ઘેર જવું ને પાવડર એ કે જાય તો અહીંયાની વાત તો અહીંયા હતા એ કે આપણું કામ હાલો નહીં કરીને સુઈ જવાનું હવે. હા પપ્પા ને નીની આવે હાલો. અત્યારે 4 વાગી ગયા ને 4 વાગ્યામાં ચા થઈ ગયો અમારો તૈયાર જો. આખી રકાબી પડી તમે તો દૂધ વાળો ઘરની ગાય નો દૂધ વાળો ચા બનાવ્યો. એકલા દૂધ નો આજ એવું છે કા તારો વર્તી જાય જો. ગાય નું દૂધ જરાક આછું હોય ભેં નું જાડો એટલે એકલા દૂધ નો કરીએ તો એ અસર થાય છે. અને પાણી નાખીએ તો આપણે માં થોડુંક જ પાણી નાખે જાજુ ન નાખે કરતા હાવ આછો થઈ જાય તો બહુ મજા આવે પીવાની. અત્યારે જો 4 વાગ્યા પાછા તૈયાર થઈ ગયા. હવે અહીંથી 5 વાગે આપણે પૂગવાનું છે અહીંયા. તે જતા જતા રસ્તામાં દક્ષાના પિયરમાં ઘડીક બેસતા જાઉં ને પછી નીકળી જાઉં એટલે 5 વાગે અહીંયા પૂગીએ તો આપણે આપણું કામ કરવાનું ટાઈમ થઈ જાય. તો જોઈએ વેલું થઈ જાય તો સારું. ગાય દોવાનો ટાઈમ થાય તો પાછા પૂગી જાય. નહીં વાંધો આવે કેમ કે અત્યારે વેલા નીકળીએ તો પાછા વેલા આવીએ ને. હવે કામ એવું છે હવે નક્કી ન હોય કઈ આ જવું હોય તો એમાં આપણે એના ટાઈમે ઊભું પડે એમાં આપણે ન હાલે. તો શું કરે તે વાવા પહેરી દીધું આમ બતાવજો. વાવા પહેર્યું વાવા હા જો હજી માથ થોડાવવાનું છે. માથ થોડાવીને પપ્પા ચા પી લે એટલે નીકળ્યા હતા ઘુમેડ્યું ફરે. ફરતો પાછી ફરતો
અમે આવી ગયા મારા પપ્પાના ઘરે. આ પ્રિયલ જો એ ડીંગલું. હા વાવા જો મારા પપ્પા આવી ગયા. હા વાવા છે. આજે શ્યામ ને હે ને સવારની સ્કૂલ હે. ઈ તો નિશાળેથી આવતો રહ્યા. ધ્રુવ કેમ નથી ગયો નિશાળે કે જોઈએ? ક્યાં લઈ ગયું? જો ઓય બાપા કેમ કરતા લઈ ગયું? સાયકલ માંથી પડ્યો. જો ધ્યાન રાખતો હોય તો સીધ જતો તો દુકાને. એટલે તો જો હે ને ધ્રુવ આજ નિશાળે નથી ગયો. આજે પપ્પા ઘરે હે ને એ આરામ કરે એટલે આપણે એનો સીન નથી લેવો. અને એને પપ્પાનો મોબાઈલ હાથમાં આવી ગયો કેમ કે આજે સ્કૂલે નથી ગયો ત્યાં ઘડીક વાર લઈ. પણ ટ્યુશનમાં કઈ જવાનું હે? ધ્રુવ નથી જતો શ્યામ જાય છે. હમણાં ના 5 વાગે જવાનું છે. લેસન બેસન થઈ ગયું કે આવું? હા થઈ ગયું. થઈ ગયું. કાલે હજી અમે ગયા ને પાછા જ આવ્યા હતી. અમે કહેતા કે હાથમ માંથી આવ્યું તો આવીને જો અહીં કે કાલ ગયા ને આજ પાછા આવ્યા. એ હવે ખેતરમાં ગયા તો ફળને કાઢવું હોય ને તે વહેલી વહી જાય કેમ કે ખેતરમાં આમ તો ફળ થઈ પડ્યું હોય ને પછી કાઢતા વાર લાગે. વહેલી ચા પાણી પી લીધા ને એટલે બસ જો હવે તોય રહી ને અને તું અહીં રહેજે. અમે બે જાય પછી વાર્તા કરે તને તેડતા જાઉં. તું અહીં રહેજે. શ્યામ પાસે રમીને એમ હજી આવ્યા ને તો બારીએથી શ્યામને દેખી ગઈ ને તે અરખાણી પછી સીધી શ્યામ પાસે ગઈ. શાંતિ પાસે ન ગઈ. શાંતિ તેરતી હતી ને તો એની પાસે નતું જવું. શ્યામ પાસે જવું હતું નહીં. અહીં ઘડીક વાર રમતી હતી. એ મમ્મા ના ખાઈ દીકું લાવતો લઈ લ્યો તો દાંતું ભરાવે દાંતુડિયા. હાલો તમારે આવું છે હે? હાલો તો હાલો મને આટમાં અમે આવીશું પેલા પછી તમે બધા આવજો. આ તો જો મોબાઈલ મૂકો હવે લેસન બેસન કરવા માંડો. થઈ ગયું હોય થઈ ગયું એટલે જ બેઠા ના પૂછજો. ટીવી ચાલુ હતી ટીવી જોતા હોય ઘડીક વાર બપોરે નવરા હોય તે. હાલો હવે આપણે થોડીક વાર બેસીને પછી નીકળીએ. તો 6:30 વાગી ગયા ને અમે પહોંચી ગયા ઘરે. આવીને સીધી ગાય દોઈ લીધી. જો આપણે બૈદીને હે ને બાંધી હતી ને હીરે આમરીએ પછી ત્યાંથી લઈ જઈને માં હે ને આવે ગાયને ખાણ લઈને ખાણ નાખવા ને આપણું ઢીંગલું તો જાઉં અહીંયા જોતા કાકરા ધૂળ ને રમવા માંડી સીધી. આપણે ગાય દોવાનો ટાઈમ થાય ને ત્યાં પહોંચી જવાનું કીધું તું. તો છેલ્લે બધી દોડા દોડી કરીને પૂગી ગયા. 6 વાગે પૂગ્યા. 6:15 વાગે ને પછી 4 વાગ્યાના નીકળ્યા. હા 4 વાગ્યા નીકળ્યા હતા. દક્ષાન ઘરે ઘડીક બેઠા હતા પછી 5 વાગે અહીંયાથી નીકળ્યા હતા. ત્યાં દોડા દોડી તો બધી હતી. આપણે ખાલી એક મામલતદાર નો આપણે શું છે કેવાય કે ઓલો રેટાનો પુરાવો હતો ને ઈ આપણે એક કાઢવાનો હતો. એના માટે થઈને ક્યાંથી ક્યાં જવું પડે ને ઈ દોડા દોડી મારી લાંબા કરી દે. 4 જગ્યાએ ગયા ને અહીંથી પેલા આપણે એટલે એમ કે અમે આ એરિયાની અંદર રહીએ. અમારે પોરબંદર છાયા કહેવાય ઈ આપણે પ્રૂફ કરવું પડે પછી આપણે દાખલો મળે. એટલે પેલા કાઉન્સિલર નો દાખલો કાઢ્યો આધાર કાર્ડ ને દઈને પછી ઈ દાખલો લઈ ને નગરપાલિકાએ ગયા. તો ગયા વખતે અમે કાઢ્યો હતો ને ત્યારે અમારે એવું હતું કે ચીફ ઓફિસર નો પેલા કઢવાનો કાઉન્સિલર નો ચીફ ઓફિસર ને આપીએ નગરપાલિકામાં એટલે અહીંયાથી ચીફ ઓફિસર નો આપે. એ ચીફ ઓફિસર નો લઈને પછી જનસેવાએ જવાનું એટલે અહીંયાથી મામલતદાર નો આપે. બધી જગ્યાએ અલગ અલગ પ્રોસેસ હોય. તે આ વખતે પાછું એવું થયું કે અમે નગરપાલિકાએ ગયા તો નગરપાલિકાએ એમ કીધું કે ચીફ ઓફિસર નો કે નહીં નીકળે
હવે ઈ કે બધું બંધ થઈ ગયું. હું તો વિચારમાં પડી ગયો કે એવું કેમ. એ કે આ દાખલો જ તમે ઈ કે કાઉન્સિલર ને અહીંયા આપશો ને એટલે ઈ કે ડાયરેક્ટ તમને આપી દે હે. એટલે હું કહું વાંધો નહીં. એટલે પછી અમે અહીંયાથી ગયા સીધા જનસેવાએ. ફોર્મ તો હજી મેં ફિલઅપ કર્યું જ નતું. કારણ કે હું પેલા પૂછી તો લઈએ કે આમ હાલશે. તો જનસેવાએ ગયા ને પૂછ્યું તો ઈ કે ના નહીં હાલે. તમારે ઈ કે કાઉન્સિલર ના દાખલા ઉપરથી ઈ કે નહીં નીકળે, ચીફ ઓફિસર નો લઈ આવવો જ પડશે. એટલે મૂંઝાણા કે હવે શું કરું? લઈ ગયા પછી પાછા નગરપાલિકાએ અહીંયા કીધું કે અહીંયા આમ કીધું. તો નગરપાલિકાએથી એમ કીધું કે ભાઈ હવે પોરબંદર છે ને ઈ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ ગઈ. એટલે ચીફ ઓફિસર ઈ કે હવે ન હોય, કમિશનર સાહેબ હોય. એટલે ઈ કે ઈ દાખલો નહીં હાલે. પછી અહીંયાથી એ લોકોએ સજેશન આપ્યું કે હવે તમે ઈ કે આપણે પોરબંદરના જે ધારાસભ્ય હે ને અર્જુનભાઈ મોઢવાડિયા, ત્યાં ઈ કે એના કાર્યાલયે જાઓ તમે, એટલે અહીંયાથી ઈ કે મળી જાય દાખલો, કાર્યાલયમાંથી તમને કાઢી દે હે. એ દાખલો ઈ કે પછી તમે અહીંયા દેજો. તો અહીંયાથી પછી અમે પાછા ઈ કાર્યાલયે ગયા, ધારાસભ્ય અમારા છે ને પોરબંદરના, ત્યાં પછી પાછું કાઉન્સિલરનો દાખલો બતાવ્યો, આધાર કાર્ડ આપ્યું, પછી અહીંયાથી અમને એ દાખલો કાઢી દીધો. એટલે એટલી દોડાદોડી થઈ. એ જ કામમાં અમારે અહીંયા કેટલા 6 વાગી ગયા હતા. 4, 5 ને 6 2 કલાક થઈ. સવા 6 ને 5 થઈ તો ઘરે પહોંચી ગયા ને વાંધો ન આવ્યો. તે ટૂંકમાં હજી આ કામ આપણું અર્ધે પૂગ્યું. હજી હવે આ દાખલો છે ને એ લઈને આપણે પાછું જનસેવાએ જવાનું રહે. ને આ પાછું જનસેવાએ એવું છે કે ટ્રાફિક બહુ હોય, એટલે સિટી વાળાને બપોર પછી ને ગામડામાંથી આવતા હોય એ લોકોને સવારે. એટલે હવે અહીંયા જાઉં ત્યારે બપોર પછી જવાનું થાય, જેદી જઈએ તેદી. પણ એમ કે આવું શું છે કે સરકારી કામ હોય એટલે થોડીક નિયમમાં ફેરફાર થતા હોય, એટલે દોડાદોડી તો આપણી રહેવાની જ છે. જોઈએ એમાં હાલે નહીં. નિયમમાં જો આપણે ફેરફાર છે ને એટલે પ્રિયલ ને મજા આવી ગઈ હતી વાંચવાનો. પ્રિયલ ને તો અહીંયા આપણે નગરપાલિકાએ ગયા તો કેવી સીડીઓ ચડવા માંડી હતી. એને બસ સીડી દેખે એટલે એ ઠેકડો મારીને એમ કે મને નીચે ઉતારો. પ્રિયલ જો આજ આમ આખો દિવસ દોડાદોડીમાં. હું તો સવારથી હતો, દક્ષા બપોર પછી. આ તો હજી આપણે શું છે કે ઘરનું વાહન હોય તે અહીંથી અહીં થવામાં વાંધો ન આવે, ફટાફટ પહોંચી જઈએ. નકર વાહન વગર ના કોઈ આવ્યા હોય ને હેરાન થઈ જાય તો અહીંથી અહીં થઈને લાંબા થઈ જાય. ગામડા વાળા આવ્યા હોય તો બહુ હેરાન થઈ જાય. પ્રિયલ હાલો તો બસ દાદીના કામમાં આખો દી નીકળી જાય. અરે એ દીકુ પ્રિયલ હાલો, ઈ તો જો આ રમે છે. એ હર મહાદેવ. હાલો હાલો તો બસ જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જો આવે અહીંયાથી કરી દીધું એને. સાંભળતી હોય ધ્યાન બધું હોય. એ હર હર મહાદેવ.